પાકિસ્તાન. એમાં મારા નવસારી મુસ્લિમ સમાજ ખરેખર આ હત્યાને વખોડે છે અને એનો વિરોધ કરે છે. આજે તમે જો તમામ હિન્દુસ્તાની એક થઈને આજે આતંકવાદીનો સામનો આપણે કરવો જ પડશે. અને ખાસ કરીને એક શાયરી મને યાદ આવી ગઈ, મरने का मुझे कुछ गम नहीं है लेकिन एक खुदा जिस मिट्टी में उस मिट्टी मेरे वतन हिंदुस्तान की हो. આજે સમગ્ર નવસારી વાસીઓ અને પૂરો રાષ્ટ્ર આજે આપણા નિર્દોષ 28 જે પર્યટકો હતા તેની હત્યા કરવામાં આવી હતી. આ પાકિસ્તાની કટ્ટર શૈતાન જે લોકોએ ખરેખર એક ધર્મને બદનામ કરવા માટે જે કોશિશો કરી અને હિન્દુસ્તાનના બે ભાગલા કરવાની જે કોશિશ ધર્મ નીતિમાં કરી એ અમે વખોડીએ છીએ. અને આ ધર્મ એટલે એકતાનો સંઘ, તિરંગા એટલે એકતાનો સંઘ. હિન્દુસ્તાન ચાહે મારો હિન્દુ ભાઈ હોય, ચાહે મુસ્લિમ મારો ભાઈ હોય, બધા એક થઈને આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખાસ માંગ કરીએ છીએ કે આ પાકિસ્તાનને નાબૂદ કરી દો, આ પાકિસ્તાનને નાબૂદ કરી દો અને જે કૃત્ય કર્યા છે એમને હરગીઝ फांसी सजा आपो एवी हमारी मांग है. हिंदुस्तान जिंदाबाद. अस्सलाम वालेकुम. मेरा नाम मोहम्मद सलीम कार मोहम्मद अहमद है. मैं नौसारी का रहने वाला हूँ. अल्हम्दुलिल्लाह आज मुस्लिम समाज की रैली जो निकाली गई थी, तो ये कश्मीर के पहलगाम में आतंकवादी हमला हुआ था, जिससे हमारे बहुत से भारतीय भाई जो इंतकाल कर चुके हैं, जिनको मार दिया गया बहुत बुरी हालत से मार दिया गया. तो ये हम की सरकार की रैली निकाली गई थी कि भाई जो भी हुआ कश्मीर के अंदर गलत हुआ है. हिंदू मुस्लिम सिख ईसाई सब हम आपस में भाई भाई थे, और हम सबको ये हुआ है कि जो भी हुआ ये गलत हुआ है. तो हम हमारे हिंदुस्तान के बड़ा प्रधान नरेंद्र भाई मोदी को ये आजीजाना गुजारिश और दरख्वास्त करते हैं कि जिन्होंने ये आतंकवाद मचाया है और जिन्होंने निर्दोष मेहरान को जो कत्ल किया है उसको ऐसी जगह दी जाए कि रेटी दुनिया तक लोग याद करें. और रेटी दुनिया में लोग कहे कि आज का ऐसा हम काम नहीं करेंगे, ये बहुत गलत काम हुआ है, ऐसा नहीं होना चाहिए. हम सब हिंदुस्तान के अंदर मिलजुल के रहते हैं और हमारा हिंदुस्तान एक मोहब्बत का प्रतीक है. तो हमारी ये पूरी हमारी जो ये कैंडल रैली निकाली गई थी, मुस्लिम समाज की तरफ यही कहना चाहते थे कि हम सबको भी इसका बहुत दुख है कि जो काम हुआ है गलत हुआ है. तो आगे से ऐसे काम ना होना चाहिए और ऐसे कातिलों को बड़ी से बड़ी सजा मिल जाती है. अस्सलाम वालेकुम. नवसारी समस्त मुस्लिम समाज द्वारा आज रोज पाकिस्तान मुर्दाबाद आतंकवाद मुर्दाबादના નારા સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે રેલી એના માટે કરવામાં આવી હતી કે થોડા દિવસો અગાઉ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ન હિન્દુના મુસલમાન પરંતુ અમારા ભારતીયોને હિન્દુસ્તાનીઓને બેરહમીથી કત્લ કરેલા હતા. તેવા પાકિસ્તાનના આતંકવાદીઓને અમે વખોડવા માટે આ રેલીનું આયોજન કરેલું હતું. ને અમારી સરકારની લાગણીને માંગણી એ જ છે કે એ આતંકવાદીઓને જલ્દી જલ્દ પકડીને એમને જાહેરમાં ફાંસી આપવામાં આવે ને એવી સજા આપવામાં આવે કે જેના થકી બીજી વાર કોઈ આવી હિંમત કરવાની કોશિશ નહીં કરે. એ લાગણી સાથે સમસ્ત મુસ્લિમ સમાજ નવસારી મુસ્લિમ સમાજ દ્વારા જે રેલી કરવામાં આવી હતી તેને મેં રેલી કરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી હતી. તેના માટે જ આજનો કાર્યક્રમ યોજાયો. ગત રોજ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી દ્વારા જે પાકિસ્તાનનું અલ કાયદા ગ્રુપ દ્વારા જે નિર્દોષ હિન્દુસ્તાનીનો જે કતલેઆમ કરવામાં આવ્યો છે, એ અધીનમાં આજરોજ સમસ્ત નવસારી જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા અમે જે પુતળા દહન કરવામાં આવ્યું છે. તો જે ગત પહેલગામની જે ઘટના છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં નિંદા કરે છે અને આવા નાપાક જે પાકિસ્તાની અલ કાયદા ગ્રુપ દ્વારા જે નાપાક ઇરોદાનો અમે સખત એને નિંદા કરે છે અને અમે વિરોધ કરે છે. જેથી સરકારને પણ અમે કહેવા માગીએ છીએ આ ઘટનાથી અમે સરકારનું સમર્થન કરે છે અને સરકારના સાથે છે. નરેન્દ્ર મોદી સાહેબને અમે અપીલ કરે છે કે આ જે આતંકવાદીઓ છે એને કડકને કડક સજા આપવામાં આવે. બલકે અમે તો એવી માંગ કરે છે કે જે જગ્યા ઉપર આપણા નિર્દોષ હિન્દુસ્તાનીઓનો જે કતલ કરવામાં આવ્યો છે એ જ જગ્યા ઉપર બીચ ચોરાહા ઉપર આ આતંકવાદીઓને સજા આપવામાં આવે અને ફાંસી આપવામાં આવે એવી અમારી માંગ છે.